તો આગળ સમાચારમાં વાત કરીએ. સમાચાર વડોદરાથી સામે આવ્યા છે, જેમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાઈવ જોડાયા છે. જી સત્યમ, વડોદરાની સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોની હડતાલ, શું છે મામલો? બિલકુલ વાત કરીએ તો પીએમ રૂમમાં જે પ્રમાણે જે પરિવાર દ્વારા તબીબો ઉપર હુમલો કરવામાં આવેલો છે તેને લઈને વડોદરાના જે સયાજી હોસ્પિટલ છે તેના જે રેસિડેન્ટ તબીબો છે તેમના દ્વારા અત્યારે અચોક્કસ મુદતની હડતાલ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરું તો જે પ્રમાણે આ રેસિડેન્ટ તબીબોની જે પડતર માંગણીઓ પણ સામે આવી છે કે અનેકો વખત તેમને મેનેજમેન્ટને રજૂઆત કરતા તેમ છતાં પણ કોઈ ચોક્કસ નિરાકરણ તેમનું આવ્યું નથી. ખાસ કરીને વાત કરીએ તો સીસીટીવી છે, તેમજ જે ડાર્ક સ્પોટ છે કે ત્યાં લાઇટ હોવી જોઈએ તેવી રીતની વાત છે. સાથે તેમને જે કાયમી સિક્યોરિટી છે તે કાયમી સિક્યોરિટી હોવી જોઈએ તેવી રીતની પણ માંગણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે. આપણી સાથે રેસિડેન્ટ તબીબ છે તેમની સાથે વાત કરીશું. શું તમારી માંગણી છે? અમારી માંગણીઓ બે ત્રણ માંગણીઓ છે. પહેલી વસ્તુ કે અવારનવાર એસએસજી હોસ્પિટલમાં જે ઘટના બને છે, બરાબર, વારંવાર રજૂઆત કરી છે, તો અમારે કોઈ ઝોલાછાપ સિક્યુરિટીની જરૂર નથી. બરાબર, અમે બધા લોકો ભણેલ ગણેલ છીએ. સરકારી હોસ્પિટલમાં અમારા ગ્રેડથી, અમારા માર્ક્સથી એડમિશન લીધેલું છે. બરાબર, જેમ અમે લોકો સારા ડોક્ટર છીએ, ભણી ગણીને અહીંયા આવેલા છીએ, તો અમારે પણ સિક્યુરિટી સારી જોઈએ. અમે કોઈ ઝોલાછાપ ડોક્ટર નથી. બરાબર, અમારી પ્રેક્ટિસ ઝોલાછાપ છે નહીં. સરકારે અમને આટલું સરસ કેમ્પસ આપેલું છે, આટલી સરસ સેવા કરવાનો મોકો આપેલો છે, તેમ છતાં વારે ઘડીએ છેલ્લા 3 મહિનામાં 4 કે 5 બનાવ છે. આની પહેલા પણ માઇક્રોબાયોલોજી લેબમાં પણ અમુક લેડી ડોક્ટરોને હેરાન કરવામાં આવેલી છે. અજાણ્યા શખ્સો દ્વારા એનેસ્થેસિયાના ડોક્ટરને પણ ટાંફા મારવામાં આવેલા છે. બરાબર, સિક્યુરિટીમાં અવારનવાર કોઈના કોઈ પર હાથાપાઈ થઈ ગયેલી હોય છે. બરાબર છે. અને કાલનો રિસેન્ટ બનાવ છે કે જેમાં તો પ્રોફેસરને પણ છોડવામાં આવેલા. આની રજૂઆત કેટલી વાર તમે કરવામાં આવી છે? આની રજૂઆત છેલ્લા 1 થી 1.5 વર્ષમાં અવારનવાર થયેલી છે. અમારા પત્રો પણ અહીંયા આપેલા છે. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં ઉપલા લેવલે પણ રજૂઆત કરેલી છે. આનું કોઈ નિરાકરણ મળેલું નથી. મળેલું છે તો ખાલી ટેમ્પરરી સમય માટે 2-3 મહિના માટે અમને એવું થાય છે કે ચાલો કંઈક કેમ્પસમાં બદલાવ આવેલો છે. ટૂંકા સમયગાળાની બધી સેવાઓ હોય છે, ટૂંકા સમયના બધા વાયદાઓ હોય છે. બરાબર, ને બસ અમારી આ રજૂઆત છે કે ડોક્ટરોને સેફટી મળવી જોઈએ. બરાબર, અમે કોઈ સોના ચાંદી નથી માંગતા. અમે કોઈ અમારી કોઈ વીઆઈપી કે Z+ સિક્યુરિટીની અમે કોઈ માંગણી નથી કરી રહ્યા. અચોક્કસ હડતાલ તો દર્દીઓને પર અસર થતી હશે? દર્દી પર અસર ના થાય, કારણ કે અમે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખેલી છે. અમારા જે મોટા સાહેબો છે, અમારા પ્રોફેસર છે, અમારી ઉપલા લેવલના જે અમારા સિનિયર ડોક્ટરો છે, બધા ઓપીડી જોવે છે. કોઈ પેશન્ટ કોઈ સેવાથી વંચિત નથી. અમારા પ્રોફેસરોએ પણ 48 કલાકની મુદત આપેલી છે તંત્રને અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને અને અધિકારીઓને પણ કે આ કાલની ઘટના થઈ છે એમાં તમે યોગ્ય તપાસ કરો. સારા ન્યૂઝ પણ મળેલા છે કે જેટલા પણ લોકો કલ્પ્રિટ હતા એમની ધરપકડ કરવામાં આવેલી છે. આગળ એમની સાથે શું થાય છે, સરકાર શું પગલાં લે છે, એમને શું સજા મળે છે, અમારા તરફ શું નિર્ણય થાય છે, એની બસ અમને રાહ છે. એના માટે અમે જુનિયર ડોક્ટરો, રેસિડેન્ટ ડોક્ટરો બધા જ અહીંયા ભેગા થયેલા છીએ. અમારા સિનિયર, અમારા સાહેબો, મેડમોને સપોર્ટ કરવા માટે બસ, અને અમે સારા પરિણામની રાહ જોઈએ. માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શું? માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તમને કહ્યા મુજબ 48 કલાકનું અલ્ટિમેટમ અમારા સાહેબોએ આપેલું જ છે ઓલરેડી. નહીં થાય તો જનરલ ઓપીડી પણ બંધ કરવામાં આવશે, નોન ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરવામાં આવશે, વોર્ડ પણ બંધ કરવામાં આવશે. ચોક્કસ એટલે જોવા જઈએ રેસિડેન્ટ તબીબ છે તે હવે તેમને બાયો ચડાવી લીધી છે મેનેજમેન્ટની સામે. અત્યારે ખાસ કરીને વાત કરીએ તે પ્રમાણે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે, વડોદરા જિલ્લા કલેક્ટર છે, તેમજ જોઈન્ટ પોલીસ કમિશનર છે, તેમની અત્યારે બેઠક, ઉચ્ચસ્તરીય બેઠક છે તે ચાલુ છે. જે ભોગ બનનાર જે તબીબ હતા તેમને પણ સાથે રાખવામાં આવે છે. સાથે યોગ્ય નિરાકરણ આવે તેના માટે આ ઉચ્ચસ્તરીય બેઠક અત્યારે રાખવામાં આવી છે. જે પ્રમાણે જે જુનિયર તબીબ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે 48 કલાક સમય આપવામાં આવે છે અને 48 કલાકમાં જો તેમના પડતર પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગળ તે આ આંદોલન જે છે તે ઉગ્ર કરશે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરીએ જે પ્રમાણે મોટી સંખ્યામાં જે રેસિડેન્ટ તબીબ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. જે પ્રમુખ માંગણીઓ છે તે પ્રમાણે તેમને કહ્યું છે તે ન્યાય તેમને મળવાનો હતો તે અત્યારે તેમને મળી ગયો છે. તેના માટે તેમને રાહતનો શ્વાસ લીધો છે. જણાવ્યું છે કે જે પણ લોકો હતા કે જે આ હુમલામાં ઇન્વોલ્વ હતા તેમની અટકાયત કરી દેવામાં આવી છે. પણ હવે જે તેમના પડતર પ્રશ્નો છે કે છેલ્લા ઘણા સમયથી છે કે સીસીટીવીના પ્રશ્નો હોય કે લાઇટના પ્રશ્નો હોય કે કાયમી સિક્યોરિટીના પ્રશ્નો હોય તેને વહેલી તકે તેને ચોક્કસ નિરાકરણ આવવું જોઈએ તેવી માંગ તેના દ્વારા કરવામાં આવી રહી છે. સત્યમ, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જે રીતે ડોક્ટરોએ માંગણી કરી છે, પડતર માંગણીઓ છે ઘણી બધી. સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોએ જે હડતાલ ઉપર ઉતર્યા છે, સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની પડતર માંગણીઓને લઈને હડતાલ.